મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભ હસ્તે 100 બેડની હોસ્પિટલનું અનાવરણ કરવામાં આવ્યું। અમદાવાદના બોપલ વિસ્તારમાં કિમ્સ હોસ્પિટલના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી યોજના હેઠળ ચાલતા આયુષ્માન કાર્ડમાં સમાવેશ તમામ બીમારીઓની સારવાર આપવામાં આવશે। આ હોસ્પિટલમાં તમામ નાની મોટી બીમારી જેવી કે હૃદયરોગ, કિડની, લીવર, પ્રોસ્ટેટ, સ્ત્રી રોગ જેવી અનેક બીમારીઓની સુવિધા રાહત દરે મળી રહે છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। રાજદીપ સિલિમ્બોલા છે। હું કિંગ્સ હોસ્પિટલ સાથે છેલ્લા 5 વર્ષથી સંકળાયેલો છું। મારી હોસ્પિટલ અત્યારે બોપલ ચોકડી ખાતે 30 બેડની કાર્યરત છે, પરંતુ જરૂરિયાત વધતા તેમજ દર્દીઓને ખૂબ સારી વધારે સુવિધા આપી શકે તે હેતુના અંતર્ગત અમે આ 100 બેડથી વધારે નવી હોસ્પિટલનું માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। અમારી હોસ્પિટલમાં 20થી વધારે આઈસીયુ બેડ, 4થી વધારે મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ સીટી સ્કેન, સોનોગ્રાફી, ટીએમટી તેમજ તમામ પ્રકારના લેબોરેટરીના ટેસ્ટ થાય એ પ્રકારની સુવિધા છે। 24 કલાક અહીંયા ઇમરજન્સી અને ટ્રોમા રિલેટેડ સારવાર મળી શકે એ માટે અમારું 6 બેડનું અદ્યતન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ પણ કાર્યરત છે। તેમજ અમે આ હોસ્પિટલમાં સરકારશ્રીની આયુષ્માન યોજના અંતર્ગત પણ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ સારી સુવિધા આપી શકીએ તે હેતુથી અમે યોજના સાથે પણ જોડાયેલા છીએ।